ત્યારબાદ જો ડીએનએની કોપીઓ આપણે જોતી હોય ત્યારે જ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પોલિમરેઝ ચેઇન રિએક્શનનો ઉપયોગ કરીએ છીએ. બહુ સિમ્પલ પ્રક્રિયા છે, ઇઝી છે. 3 સ્ટેપ આપણે ખાલી યાદ રાખવાના છે. તાપમાન યાદ રાખવાનું છે. ટેક પોલિમરેઝનું કાર્ય જો પોલિમરેઝ છે પીસીઆરમાં શેનો ઉપયોગ આવ્યો? એક તો આપણે ઉપયોગ કર્યો ટેક પોલિમરેઝ, બીજો આપણે જોઈએ પ્રાઇમર જોઈએ, ત્રીજો આપણે જોઈએ ઉત્સેચક જોઈએ અને ચોથું આપણે જોઈએ ન્યુક્લિયોટાઇડ. આ 4 વસ્તુ આપણી પાસે હોય અને યોગ્ય તાપમાન આપણે આપશું એટલે આપણે છે એ નવી ડીએનએની અબજો કોપી છે એ બનાવી શકશું. ત્યારબાદ આપણે આગળ જોઈએ યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ. આપણી પાસે ડીએનએ બની ગયું છે. હવે યજમાન કોષ કે સજીવમાં આપણે શું કરવાનું છે? પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ. આપણી પાસે જો આ ઈચ્છિત આ ડીએનએ આપણે મેળવ્યું છે. અત્યાર સુધીમાં આપણે શું કર્યું તો કે આપણું જે આ પ્લાઝમિડ હતું, આ પ્લાઝમિડ સાથે આપણે છે એ આપણું ઈચ્છિત જનીન ઉમેર્યું અને એના લીધે આપણે શું બનાવ્યું? આરડીએનએ. હવે આ જોડાયેલ ડીએનએ ને ગ્રાહી કોષમાં પ્રવેશવાની અનેક ક્રિયાવિધિઓ છે. હવે આ પ્લાઝમિડને આપણે કોની અંદર નાખવાનું છે? ગ્રાહી કોષમાં, ઇકોલાઈમાં. તો આપણે જોયું આગળના લેક્ચરની અંદર હતું કે પહેલાં આપણે બહારની કોષ દિવાલ તોડવી પડે, કોષરસ પટલ છે એ તોડી, અથવા તો આપણે છે ડાયરેક્ટ પણ આની અંદર છે ઘુસાડી શકીએ. આપણે જોઈએ ને ઘણી બધી રીતો છે, માઇક્રો ઇન્જેક્શન, જીન ગન મેથડ. તો આના દ્વારા ડાયરેક્ટ પણ આપણે ઘુસાડી શકીએ. અને આ કાર્ય જ્યારે ગ્રાહી કોષો પોતાની ફરતે આવેલા ડીએનએને ધારણ કરવા માટે સક્ષમ થઈ જાય ત્યારે તે તેને ગ્રહણ કરે. ગ્રાહી કોષો એટલે કોણ? તો કે ઇકોલાઈ. હવે ઇકોલાઈ છે એ જ્યારે આને ગ્રહણ કરવા માટે સક્ષમ થશે ત્યારે એ શું કરશે તો કે આ જે ઈચ્છિત પ્લાઝમિડ છે એ કોની અંદર દાખલ થઈ જાય છે? ઇકોલાઈની અંદર. પણ આપણી માટે જે મેઇન વસ્તુ શું છે તો કે આપણી માટે મેઇન વસ્તુ છે પસંદગીમાન રેખક. આપણે એ તો કરશું, આરડીએનએ બનાવ્યું, આરડીએનએ આપણે કોની અંદર દાખલ કરાવીએ છીએ? ઇકોલાઈની અંદર. પણ ઇકોલાઈની અંદર દાખલ કરાવશું ત્યારે આપણે શું કરશું તો કે પુનઃસંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન કયું ધરાવતું હોય છે? એમ્પિસિલિન ધરાવતો હોય તેને ઇકોલાઈ કોષોમાં સ્થાનાંતરિત કરતા જો આપણે શું કર્યું તો કે આપણી પાસે જે ઈચ્છિત જનીન તો અહીંયા આપણે દાખલ કર્યું, પણ એની ઈચ્છિત જનીન દાખલ કર્યું એટલે અહીંયાથી ટેટ્રાસાયક્લિન શું થઈ ગયું? દૂર થઈ ગયું. ટેટ્રાસાયક્લિન દૂર થઈ ગયું, પણ એની પાસે શું આવેલું છે? એમ્પિસિલિન આવેલું છે. એટલે પ્રતિજૈવિક અવરોધક જનીન એમ્પિસિલિન ધરાવતું હોય તેને ઇકોલાઈ કોષોમાં સ્થાનાંતરિત કરતા હવે આપણે શું કર્યું તો કે આ એમ્પિસિલિન ધરાવે છે, આને આપણે ઇકોલાઈમાં સ્થાનાંતરિત કર્યું. એટલે આ ઇકોલાઈની અંદર એને દાખલ કર્યું. સ્થાનાંતરિત કરતા યજમાન કોષો એ એમ્પિસિલિન અવરોધિત કોષોમાં રૂપાંતરણ પામે છે. એટલે આ આખો ઇકોલાઈ કોષ છે એ હવે શેના અંદર રૂપાંતરણ પામ્યો તો કે એમ્પિસિલિન અવરોધક કોષ બની ગયો. ઇકોલાઈ પાસે પહેલા એમ્પિસિલિન અવરોધન કરવા માટે કાંઈ હતું નહીં, પણ આપણે આ પ્લાઝમિડ એની અંદર ઉમેર્યું એટલે પ્લાઝમિડ કેવું છે તો કે એમ્પિસિલિનનું અવરોધન કરે છે. એટલે પ્લાઝમિડ અંદર ઉમેરાય છે એટલે ઓટોમેટિક કોષ પણ કેવો થઈ ગયો? એમ્પિસિલિક અવરોધક કોષમાં રૂપાંતરિત થઈ ગયો. હવે આવો જે રૂપાંતરિત થયેલો જે કોષ છે એમ્પિસિલિન અવરોધક કોષ છે આને આપણે અગાર પ્લેટની અંદર મૂકીએ. પણ કેવી અગાર પ્લેટ તો કે જેની અંદર શું આવેલું હોય? એમ્પિસિલિન પ્રતિરોધક જનીન આવેલું હોય એવી અગાર પ્લેટમાં, એમ્પિસિલિન ધરાવતી અગાર પ્લેટમાં મૂકીએ તો ખાલી રૂપાંતરિત કોષો જ અહીંયા વૃદ્ધિ પામશે. જો સિમ્પલ સમજવા આગળ સમજી ગયા છીએ આપણે આખો ટોપિક કે આની અંદર એમ્પિસિલિન આવેલું છે. હવે આને આપણે અગાર પ્લેટની અંદર મૂકશું, પણ અગાર પ્લેટની અંદર કેવું માધ્યમ છે? એમ્પિસિલિન યુક્ત. એટલે આની પાસે એમ્પિસિલિન અવરોધક જનીન છે એટલા માટે એ શું કરશે તો કે એ બેક્ટેરિયા અહીંયા જીવિત રહેશે. જેની પાસે એમ્પિસિલિન યુક્ત માધ્યમ નહીં હોય તો એ બેક્ટેરિયા છે એ શું થઈ જાય છે? અહીંયા મૃત્યુ પામે છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. જો નીચે પણ તમને આપ્યું છે કે રૂપાંતરિત થયેલા જે કોષો છે, રૂપાંતરિત થયેલા એટલે કેવા કોષો તો કે આ કોષો છે એ એમ્પિસિલિન ધરાવતી અગાર પ્લેટમાં મૂકીએ તો તે વૃદ્ધિ પામશે, પણ જે રૂપાંતરિત થયેલા નથી એ કોષો અહીંયા મૃત્યુ પામશે. એમ્પિસિલિન છે એને આગળ વધવા દેશે નહીં. જો દાખલા તરીકે આ પ્લાઝમિડ આની અંદર દાખલ થયું નહીં હોય તો આ ઇકોલાઈ કોષ પાસે એમ્પિસિલિન સામેની પ્રતિરોધકતા આવશે નહીં. તો આ ઇકોલાઈને આની અંદર નાખશું તો એ શું થઈ જાય? એનું મૃત્યુ થઈ જાય. એટલે કે આ એમ્પિસિલિન યુક્ત માધ્યમમાં આપણને ખાલી કોણ મળે છે તો કે આપણને પુનઃસંયોજિત કોષો જ અહીંયા છે એ આપણને મળશે. કારણ કે એની અંદર શું આવેલું છે? એમ્પિસિલિનની હાજરી
ના લીધે એ એમ્પિસિલિન પ્રતિરોધક જનીન તરીકે વર્તે છે અને આને આપણે શું કહીએ છીએ તો કે આને આપણે પસંદગીમાન રેખક તરીકે આવા જનીનને આપણે પસંદગીમાન રેખક તરીકે ઓળખીએ છીએ. ડિટેલની અંદર અભ્યાસ કર્યો છે પણ જ્યારે આખી પ્રક્રિયા પૂછવામાં આવે તો એની અંદર આપણે સ્ટેપ વાઇઝ છે એ થોડીક માહિતી છે એ આપણે એની અંદર આની આપવી પડે. હવે આગળના લેક્ચરની અંદર જો આપણે છે એ ટોટલ તમને આગળના લેક્ચરની અંદર છે એ 6 મુદ્દાઓ લખાવ્યા હતા કે બધા મુદ્દાઓ. હવે આગળના લેક્ચરની અંદર આપણે શું જોઈશું તો કે એનું આપણે એમ્પ્લિફિકેશન અહીંયા સુધીનું આપણે જોઈ ગયા, પસંદગીમાન રેખક સુધીનું જોઈ ગયા. હવે આપણે એનું બહુગુણન કઈ રીતે કરાવશું અને ત્યારબાદ એનું આપણે નિષ્કર્ષણ, આ 2 ટોપિક આપણે જોવાના છે.